જો તમે ગુજરાતના વતની છો અને પોતાનો નવો ધંધો કે રોજગાર શરૂ કરવા માટે નવું વાહન લેવાનું વિચારી રહ્યા છો તો ગુજરાત સરકાર તમારા માટે એક બહુ મોટી યોજના લઈને આવી રહ્યું છે। સરકારના વિવિધ નિગમો દ્વારા આદિજાતિ, અનુસૂચિત જાતિ અને દિવ્યાંગ નાગરિકો માટે વાહન લોન પર પૂરી 6% વ્યાજ સહિત લોન આપવામાં આવી રહી છે। બેંક મારફતે વાહન ખરીદી લોન પર વ્યાજ સહાય નામની આ સ્કીમ હેઠળ જો તમે બેંકમાંથી રૂપિયા 5 લાખથી લઈને રૂપિયા 20 લાખ સુધીની મર્યાદામાં લોન લો છો તો વ્યાજમાં વાર્ષિક 6% સુધીનો દર સીધો સરકાર ભોગવશે। આ યોજનાનો લાભ 18 થી 65 વર્ષની ઉંમરના કોઈ પણ પાત્રતા ધરાવતા ભાઈઓ કે બહેનો લઈ શકે છે અને આમાં કોઈ જ આવક મર્યાદા રાખવામાં આવી નથી। આ યોજના અંતર્ગત આદિજાતિ નિગમના નિયમો અનુસાર નક્કી કરેલી રકમ સુધી વ્યાજ સહાય મળે છે। સાથે જ દિવ્યાંગ નાગરિકો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અસ્થિ વિષયક ટુ વ્હીલર ખરીદી માટે પણ ખાસ સહાય આપવામાં આવે છે। એટલે કે હવે આર્થિક તંગી તમારા સપના આડે નહીં આવે। તો ફોર્મ ભરતા પહેલા કયા કાગળો જોઈશે ખાસ નોંધી લેજો। આધાર કાર્ડ, ઓળખપત્ર, જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગ માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુક અને કેન્સલ ચેક, બેંકની લોન મંજૂરી પત્ર અને વાહન ખરીદ્યાનું અસલી બિલ અને આરસી બુક। એપ્લિકેશન ફોર્મ બિલકુલ વિનામૂલ્યે છે જે તમને તમારા જિલ્લાની પ્રાયોજના વહીવટીદાર શ્રીની કચેરી અથવા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીએથી મળી જશે। તમે ઓનલાઈન વિગતો માટે tribal.gujarat.government.in પર જઈ શકો છો અને આ માહિતી ખૂબ જ ઉપયોગી છે તેથી વિડીયોને અત્યારે જ સેવ કરી લો અને વધુમાં વધુ શેર કરો। સરકારી યોજનાઓની આવી જ અપડેટ્સ માટે આજે જ અમારા પેજને ફોલો કરો।